નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. અઠવાડિયાના અંતે એટલે કે રવિવારે બપોરે અમે સાયબર અવેરનેસ ટોક્સનો એક એપિસોડ કરીએ છીએ. અલગ અલગ રીતે સાયબર ઠગ્યાઓ દ્વારા આચરવામાં આવતી છેતરપિંડીને લીધે નિર્દોષ લોકો લાખો અને કરોડો રૂપિયાનો ભોગ બને છે. ન કેવળ પૈસા પરંતુ માનહાનિના પણ કિસ્સાઓ અનેક પ્રકાશિત થયા છે. ફરી એકવાર સાયબર અવેરનેસ આવતી અંતર્ગત અમારી સાથે સ્ટુડિયોમાં મયુર ભૂસાવકર સર ઉપસ્થિત છે. તેઓની સાથે જ આજના ટોપિક અંતર્ગત ચર્ચા કરીશું. આજનો અમારો ટોપિક છે આ પ્રકારના મેલ્સ આવી રહ્યા છે અને આ મેલને લીધે સાવધાન કરવાનો એક નમ્ર અપીલવાળો એપિસોડ છે, એક ટોક છે. મિત્રો, જાણીશું કે કયા પ્રકારના મેલ છે. આ સમન્સ પાઠવવામાં આવે છે યુઝર્સોને અને આના દ્વારા છેતરપિંડી આચરવામાં આવે છે. મયુર સર જે ઉપસ્થિત છે તેઓની પાસેથી જ વિગતવાર ચર્ચા કરીશું. સર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર સર. અત્યારે સાયબર ઠગ્યાઓ દ્વારા એક પ્રકારે એક સમન્સ પાઠવવામાં આવે છે. એ આ પ્રકારે સમન્સો છે એક મેલના સ્વરૂપે અને આ અંતર્ગત છેતરપિંડી કરવામાં આવે છે. સમગ્ર બાબતે કઈ દ્રષ્ટિથી કેવી રીતે આ લોકો આ કામ કરી રહ્યા છે? સૌથી પહેલાં તો હું કેમેરામેન જે ગૌતમ છે તેને હું વિનંતી કરીશ કે જરા આ મેલ લોકોને વાંચીને હું સંભળાવું છું, પરંતુ આ મેલ પર ફોકસિંગ કરે. આમાં લખ્યું છે કે સપીના વોઝ સર્વ ઓન ધ ગૂગલ LLC રિક્વાયરિંગ અસ ટુ પ્રોડ્યુસ અ કોપી ઓફ યોર ગૂગલ અકાઉન્ટ કન્ટેન્ટ. એટલે એક પ્રકારનો સમન્સ અહીંયા એને ગૂગલ LLCને મોકલ્યો છે અને એન્ફોર્સમેન્ટ એજન્સીએ મોકલ્યો છે અને એ એવું માગી રહ્યું છે કે તમારી જે ગૂગલ કન્ટેન્ટ છે તેને આધારે કોઈ કેસ છે ને તેને આધારે એ લોકોને તમારા કન્ટેન્ટને ફરીવાર મેળવવી જરૂર છે અને કાં તો એના પર તમારો પક્ષ જાણવાની જરૂર છે. એ સંદર્ભે એ લોકોએ આ મેલ મોકલવી એટલે સાયબર અપરાધીએ આ મેલ મોકલ્યો છે. વધુમાં એને એ લખે છે કે ગૂગલ સપોર્ટ રેફરન્સ નંબર પણ એ લોકો આપે છે, ટ્રાન્સફર ધ લીગલ ઇન્વેસ્ટિગેશન સપોર્ટ, ઇવન ધો કેસની જે લિંક છે તે પણ મોકલવામાં આવે છે, અકાઉન્ટ ID પણ મોકલવામાં આવે છે અને પછી નીચે લખવામાં આવે છે ધ નોટિસ ઇઝ ટુ અલર્ટ યુ દેટ સપીના વોઝ ઇસ્યુડ ટુ ધ ગૂગલ LLC બાય લો એન્ફોર્સમેન્ટ ટુ દેટ સીક ધ રિટ્રાઇવલ ઓફ ધ ઇન્ફોર્મેશન કન્ટેન યોર ગૂગલ એકાઉન્ટ and to examine the case material to take the measure to submit a protest, please do so in that provide Google support case. એટલે આ એક પ્રકારનું સમન્સ યુઝરને મેઇલમાં ઇનબોક્સમાં પ્રાપ્ત થાય છે અને મેઇલમાં પ્રાપ્ત થયા બાદ એને એવું કહેવામાં આવે છે કે તું લિંક પર ક્લિક કર અને લિંક પર ક્લિક કર્યા બાદ તું તારો પક્ષ જાણ કે તારી જે ગૂગલ પર કન્ટેન્ટ છે એ કન્ટેન્ટ સંદર્ભે એક કેસ રજિસ્ટર થયો છે અને એન્ફોર્સમેન્ટ એજન્સીને એ કેસ સંદર્ભે ગૂગલને લખ્યું છે ને ગૂગલ હવે તને મેસેજ મોકલી રહ્યું છે કે ભાઈ તું આ જે કેસ છે તે સંદર્ભે તું શું તારો પક્ષ મૂકવા માંગે છે તે સંદર્ભે તું અમને માહિતી આપ. તો આવા પ્રકારનો મેઇલ આવે છે. હવે આ પ્રકારનો મેઇલ બીજો મુખ્યત્વે કોને આવી રહ્યો છે? તો આ પ્રકારનો જે મેઇલ છે તે મેક્સિમમ ઇન્ફ્લુએન્સર કે જેના સૌથી વધારે ફોલોવર્સ હોય છે એ લોકોને આ પ્રકારના મેઇલ મોકલવામાં આવી રહ્યા છે. આ પ્રકારના મેઇલ સાયબર અપરાધીઓ તરફથી મોકલવામાં આવી રહ્યા છે. કોઈ પણ મેઇલ એજન્સી આવા પ્રકારના મેઇલ મોકલતું હોતું નથી. આની ટાઈપ પણ જે છે તે જે એની ફોર્મેટ છે તે ઇમ્પ્રોપર છે. અને સેકન્ડ થિંગ બીજું કે આ જે મેઇલ છે તે હેતુ માત્ર ને માત્ર અકાઉન્ટ ટેક ઓવરનો છે. એટલે જે પણ ઇન્ફ્લુએન્સર છે જેની પાસે સૌથી વધારે પ્રકારના હું એવું માનું કે ફોલોવર્સની સંખ્યા છે કાં તો જે વ્યુઅર્સ એના વધારે છે તે લોકોને આવા પ્રકારના મેઇલ આવી રહ્યા છે. અને આવો જ એક મેઇલ ઇન્ફ્લુએન્સરને આવેલો અને એને આ બાબતને સૌથી પહેલાં ઉજાગર કરી એના એક્સ પ્લેટફોર્મ પર અને ત્યારબાદ આ માહિતી ચર્ચામાં આવી. બેન, આ જે મેઇલ છે એ સંદર્ભે બીજી એક બાબત કહી દઉં કે જનરલી જે મેઇલ આવતા હોય છે ને એની હેડર પર જે હેડર જે છે એના પર સિક્યુરિટી એલર્ટ એવું લખેલું આવે છે અને આ મેઇલ જે એકાઉન્ટ પરથી આવી રહ્યા છે નોટ એસ રિપ્લાય પરથી આ આવી રહ્યો છે. નોટ એસ રિપ્લાયનો કોઈ વ્યક્તિ શું સમજે કે ભાઈ આનો રિપ્લાય આપવાનો નથી, પરંતુ તેમ છતાં પણ આ એક પ્રકારની સિક્યુરિટી એલર્ટ્સ છે. એટલે આ આખું જે નેક્સસ છે સાયબર અપરાધીઓ એવી આ માયાજાળ રચી છે કે જનરલી જો કોઈ પણ પ્રકારના મેઇલ હોય અને ઇમ્પ્રોપર હોય તો અને એ મેઇલ જે છે તે મેઇલના જે પેરામીટર હોય છે સિક્યુરિટી પેરામીટર્સ એનું જો પાલન ન કરી શકતા હોય તો એ બધા સ્પેમ ફોલ્ડરની અંદર જતા હોય છે. પરંતુ આ સ્પેમ ફોલ્ડરમાં જતા નથી. આ મેઇલ ડાયરેક્ટલી યુઝર્સના જીમેલ એકાઉન્ટમાં શું થઈ રહ્યા છે આવી રહ્યા છે. એટલે હું સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી તમામ દર્શક મિત્રોને વિનંતી કરવા માંગુ છું કે અત્યારે આવો એક કેસ સામે આવ્યો છે
મારી સામે. આવા ઘણા કેસ હોઈ શકે છે, પરંતુ હજુ પણ આપણે આમાં જાગૃત રહેવાની એટલા માટે જરૂર છે કે આવા કોઈ પણ પ્રકારની જ્યારે તમે એક સિમ્પલ વિરોધાભાસ અહીંયા કોઈ પણ વ્યક્તિ સહજતાથી એને આઈડેન્ટિફાઈ કરી શકશે. મેલનું જે હેડર છે, હેડરની અંદર જે સેન્ડર છે તેનું જે મેલ એડ્રેસ છે તેની અંદર નો ડેશ રિપ્લાયથી આવે છે. તો નો ડેશ રિપ્લાય જ્યારે આવતું હોય અને નો ડેશ રિપ્લાય @account.google.com આ પ્રકારનું એક મેલ આઈડી છે, એના પરથી આ વસ્તુ આવી રહી છે કે આ કન્ટેન્ટ આવી રહી છે. તો નો ડેશ રિપ્લાયમાં રિપ્લાય આપવાની જરૂર જ ક્યાં છે? તેમ છતાં પણ મેલમાં એવું જણાવવામાં આવે છે બિરેન કે તું લિંક પર ક્લિક કર અને લિંક પર ક્લિક કરીને તારો જવાબ સબમિટ કર. અને લિંક પર જ્યારે કોઈ યુઝર સબમિટ કરે છે ત્યારે એ લિંક એને એના ક્રેડેન્શિયલ એટલે એના એકાઉન્ટ, મેલ એકાઉન્ટના યુઝર આઈડી અને પાસવર્ડ દાખલ કરવાનું કહેવામાં આવે છે. અને જ્યારે કોઈ યુઝર આઈડી અને પાસવર્ડ દાખલ કરે ત્યારે એ જે વ્યક્તિ છે તેનું મેલ એકાઉન્ટ સાયબર અપરાધી ટેક ઓવર કરી લે છે અને ત્યારબાદ એ જ મેલ એકાઉન્ટનો ઉપયોગ કરીને એના સગા સંબંધીઓ, મિત્રો, એના ફોલોવર્સને એ વ્યક્તિના નામથી જ છેતરવામાં આવે છે, કાં તો એ વ્યક્તિના જે અકાઉન્ટનો ઉપયોગ કરીને બીજા ઘણા બધા મુદ્દા એટલે કે એના ડેટાથી માંડીને એના બેંક એકાઉન્ટથી માંડીને બધા પર કંટ્રોલ મેળવવાનો સાયબર અપરાધીનો આ એક સૌથી મોટો કારસો છે. એટલે આ એક ફિશિંગ પ્રકારનો મેલ છે. ફિશિંગ પ્રકારનો મેલ એવા પ્રકારનો મેલ હોય છે કે જે મેલ આપણને લેજિટમેટ લાગે પરંતુ ખરેખર લેજિટમેટ નથી. એટલે કે આપણને એવું લાગે કે એ સલામત સ્ત્રોત પરથી આવેલો છે પરંતુ સલામત સ્ત્રોત પરથી નથી. એ આબેહૂબ જેવો લાગે છે પરંતુ આબેહૂબ નથી. જી બિરેન. જે મેલ નોર્મલ તમને અલગ અલગ એજન્સી, અલગ અલગ કંપનીમાંથી આવે તેવો જ મેલ જે આ ફ્રોડ અંતર્ગત થઈ રહ્યો છે, એટલે કે આ જે સાયબર ઠગ્યાઓ દ્વારા આપવામાં આવે છે, તમારો મોબાઈલ આખો હાયર કરી લે તેવી રીતે તમારા ડેટા, તમારી ઇન્ફોર્મેશન, તમામ વસ્તુઓ એ લોકો પાસે પહોંચી જાય અને એ લોકો મેનેજ કરે તેવા મેલથી સાવચેત થવા માટે આ કિસ્સો ને આવા અનેક કિસ્સાઓ પ્રકાશિત થયા છે. પરંતુ જ્યારે આ જ મેલ આ પ્રકારે એક ચેતવણી સ્વરૂપે સમન્સ આવતું હોય, દર્શક મિત્રો ચેતજો. એ લાગે છે સેમ સર જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે કે બીજા બધા મેલ આવે તેવો સેમ ટુ સેમ મેલ લાગે, પરંતુ એ સાયબર ઠગ્યાઓ દ્વારા મોકલવામાં આવતો એ મેલ છે. તમારો મોબાઈલ આખો ટેક ઓવર કરી લે, તમારા ડેટા, તમારી ઇન્ફોર્મેશન, તમામ વસ્તુઓ પર એ છેડછાડ કરી શકે. શું કહેવા માંગો છો સર, જ્યારે આવા કિસ્સાઓ ઘટતા હોય અને લોકો આનો ભોગ બનતા હોય, કયા પ્રકારની અવેર રહેવા માટે કયા પ્રકારની સૂચના આપવામાં? સૌથી પહેલી બાબત તો હું એ કહીશ કે કોઈ પણ મેલ જે પ્રોવાઈડર્સ છે એ આવા પ્રકારના મેલ કોઈ પણ યુઝર્સને સૌથી પહેલાં મોકલતું હોતું નથી. નંબર બે બીજો સૌથી અગત્યનો મુદ્દો કે કોઈ પણ મેલ પ્રોવાઈડર તમારી પાસેથી ક્યારે પણ તમારા યુઝર આઈડી અને પાસવર્ડ માંગતું નથી હોતું. જી, આ બે સૌથી મોટી બાબત છે. ત્રીજી બાબત છે કે આપણે સપીના એટલે કે સમન શબ્દ વાંચીને આપણે પોતે ટેન્શનેબલ થઈ જઈએ છીએ, એ વાત સાચી છે, પરંતુ થોડુંક જાગૃત રહેવાની જરૂર છે. હું પહેલાં જ કહું છું કે જ્યારે સાયબર અપરાધીઓમાં મોટાભાગના સાયબર અપરાધના કેસીસ છે એમાં ભય એક સૌથી મોટો મુદ્દો છે. અને જ્યારે યુઝર્સને ભયમાં મૂકવામાં આવે ત્યારે એની વિચારવાની ક્ષમતા એ કોઈ બેસે છે અને એને કારણે એ સાયબર જે અપરાધીઓ છે તેની માયાજાળમાં ફસાય છે. એટલે આપણે એમાં કોઈ પણ પ્રકારનો મેલ આવે તો આપણે આવા પ્રકારનો મેલ છે આપણને જો એવું લાગતું હોય કે આપણને આ સ્પષ્ટતા નથી તો આપણે આપણા જે નજીકમાં આપણા મિત્ર વર્તુળમાં કાં તો આપણા ઘરમાં, ફેમિલીમાં કોઈ લોયર હોય તેને આપણે પૂછી શકીએ છીએ કે ભાઈ તું આની ડિટેલ્સ આપ. બરાબર, પોલીસ સ્ટેશનમાં જઈને આપણે એને વેરીફાઈ કરાવી શકીએ છીએ કે ભાઈ આ શબ્દમાં મને નથી સમજણ પડતી, તો આની માહિતી તમે મને જરા પૂરી પાડો. તો આ ઘણી બધી બાબત છે કે જે આપણે આને વેરીફાઈ કરાવી શકીએ છીએ. એટલે આનાથી ડરવાની જરૂર નથી. બીજું કે હું તમને જણાવવા માંગીશ કે આ જે મેલ છે એની અંદર આપણે જો આનાથી બચવું હોય તો સૌથી પહેલાં તો આપણા એકાઉન્ટની અંદર મલ્ટીફેક્ટર ઓથેન્ટિકેશન ઓન હોવું જોઈએ. અને જ્યારે મલ્ટીફેક્ટર ઓથેન્ટિકેશન ઓન હશે તો આપણે આવા પ્રકારના મેલથી બચી શકીશું. એક એના જે પર્યાય હું વાત કરીશ તો મલ્ટીફેક્ટર ઓથેન્ટિકેશન અર્થાત તમે પાસકી પણ અનેબલ કરી શકો છો. એટલે પાસકી તમારા મોબાઈલમાં જ હોય છે એટલે પરિણામે એ ટેક ઓવર કરવાનો પ્રયત્ન કરશે પરંતુ એ એકાઉન્ટ ટેક ઓવર નહીં કરી શકે, કારણ કે આ લોકો જે ટુ ફેક્ટર ઓથેન્ટિકેશનને પણ આનાથી બાયપાસ કરી શકે છે એવા પ્રકારની માહિતી ત્યાં પ્રોવાઈડ કરવામાં આવી હતી. એટલે ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન જો બાયપાસ થઈ જાય તો શું થાય, તો SMS આવે, ટુ ફેક્ટર ઓથેન્ટિકેશનમાં OTP આવે તો એ બાયપાસ થઈ જાય છે. તો હવે આપણી પાસે મલ્ટીફેક્ટર ઓથેન્ટિકેશનનો પણ ઉપાય છે. એટલે મલ્ટીફેક્ટર ઓથેન્ટિકેશન માટે પાસકી જ અનેબલ કરીને રાખવી એ અત્યંત જરૂરી છે. તો આવા પ્રકારના હુમલાથી આપણે બચી શકાય છે. અને એક બાબત યાદ રાખીશું કે આવા કોઈ પણ પ્રકારના જે મેલ છે એ મેલ પ્રોવાઈડર દ્વારા મોકલવામાં આવતા હોતા નથી. આ બાબતની ખાસ જાણકારી આપણે રાખીશું. બીજું કે જો આપનું મેલ એકાઉન્ટ હેક થઈ જાય છે
અને આપણને આપણો મેલ એક્સેસ કરવા નથી મળતો તો સૌથી પહેલી બાબત આપણે એ કરીશું કે આપણે બધાને ઇન્ફોર્મ કરીશું કે ભાઈ મારું મેલ એકાઉન્ટ હેક થયું છે, અને એના માટે આપણે કાયદાકીય કાર્યવાહી પણ કરવી અત્યંત આવશ્યક છે. તમારે પોલીસ સ્ટેશનમાં, સાયબર પોલીસ સ્ટેશનમાં એની ફરિયાદ આપવી જોઈએ, 1930 પર ફરિયાદ નોંધાવવી જોઈએ. ઇવન તો cybercrime.gov.in ઉપર પણ, આ પોર્ટલ ઉપર પણ આપણે ફરિયાદ નોંધાવી શકીએ છીએ. વધુમાં આપણે એક બાબત પણ એ યાદ રાખવી જોઈએ કે આપણા જે બેંક ટ્રાન્ઝેક્શન થતા હોય છે અમુક, બરાબર, તો એ બેંક ટ્રાન્ઝેક્શન સંદર્ભે પણ જો બેંકો સાથે મેલ સાથે વ્યવહાર ચાલતો હોય, જો મેલ એકાઉન્ટ હેક થઈ જાય છે તો બેંક ઓફિસર્સને પણ, જે તમારા પીઆર હોય છે તેને પણ તમારે જાણકારી આપવી જોઈએ કે મારું મેલ એકાઉન્ટ ટેક ઓવર થયું છે, તો એ મેલથી કોઈ પણ ટ્રાન્ઝેક્શન્સ આવે તો હું બીજી ઇન્ટિમેશન ના આપું ત્યાં સુધી એની જોડે કોઈ વ્યવહાર કરવો નહીં. તો આટલી બાબત જો આપણે ધ્યાનમાં રાખીશું તો આવા પ્રકારના એટેકથી આપણે બચી શકીએ છીએ. જી બિરેન. ઘણી બધી બાબતે ધ્યાન રાખવાની જરૂર છે. આવા અલગ અલગ એટેક થઈ રહ્યા છે, લોકો છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. મિત્રો, જ્યારે આવા ઓથેન્ટિક મેલ્સ જેવા જ લાગતા આવા મેલ્સ જ્યારે સાયબર ઠગિયાઓ દ્વારા મોકલવામાં આવે ત્યારે સચેત થવાની અને સાવચેત થવાની ખૂબ જરૂર છે. અલગ અલગ રીતે છેતરપિંડી આચરવામાં આવી રહી છે. તમારા મોબાઈલના ડેટા પણ ચોરવામાં આવી રહ્યા છે, ઇન્ફોર્મેશન પણ ચોરવામાં આવી રહી. તમારો આખો મોબાઈલ કહેવાય કે ટેક ઓફ થતો હોય તેવી રીતે, ટેક ઓવર થતો હોય તેવી રીતે થઈ જતો હોય છે. પરંતુ અલગ અલગ મુદ્દા, અલગ અલગ ચર્ચાના વિષયો લઈ અમે આપ સુધી પહોંચતા રહીશું. જી સર. આમાં બિરેન બીજું એક બાબત મારી સામે આવી છે કે જ્યારે આનું મેં પોતે 360 ડિગ્રી માઇક્રો એનાલિસિસ કર્યું આવા પ્રકારની ઘટનાઓનું, તો સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી દર્શક મિત્રોને જણાવીશ કે કોઈ પણ મેલ આવતો હોય ત્યારે એને મેલ પ્રોપર જગ્યા પરથી આવ્યો છે કે નહીં તેનું પણ સિક્યોરિટી ચેક થતી હોય છે. એમને એમ સિક્યોરિટી ચેક કર્યા વગર કોઈ પણ મેલ આપણા મેલ એકાઉન્ટમાં ઇનબોક્સમાં નથી પડતો હતો, અને જે સિક્યોરિટીમાંથી કે સિક્યોરિટીના જે પેરામીટર છે તેમાંથી પાસ નથી થઈ શકતો તે મેલ જે જાય છે તે સ્પેમ ફોલ્ડરમાં જાય છે. એટલે કાં તો એડવર્ટાઇઝમેન્ટ એવા ફોલ્ડર્સની અંદર જે પ્રમોશનલ ફોલ્ડર્સની અંદર જાય છે. પરંતુ આ મેલ જે છે તે આ મેલની અંદર સાયબર અપરાધીઓએ જે કરામત કરી છે કે DKIM, જે ડોમેઇન કી આઈડેન્ટિફિકેશન મેલ જે કહેવાય છે, એ DKIM જે છે તેને પણ આ લોકોએ સિક્યુરિટીને બાયપાસ કરી દીધી છે. એટલે સાયબર અપરાધીઓ દિવસે ને દિવસે બહુ વધારે અદ્યતન બનતા જાય છે, અને એ લોકો કોઈને કોઈ પ્રકારે જે સિક્યુરિટી હોય છે તેનો તોડ વિચારી રહ્યા છે. પણ હું એવું માનું છું કે આપણે પણ એમની સાથે જેમ સાયબર અપરાધીઓ અપડેટ થાય છે તેમ પણ આપણે અવેરનેસથી અપડેટ થવાની જરૂર છે, અને આપણે બીજાને પણ જાગૃત કરીએ. એટલે આ DKIM, જે હું ફરીવાર રિપીટ કરીશ, ડોમેઇન કી આઈડેન્ટિફિકેશન મેલ જે હોય છે તે જો ઇમ્પ્રોપર મેલ લાગે, સિક્યોરિટીના પેરામીટરમાં પાસ ન થાય તો એ ઇનબોક્સમાં ન આવતા એ સ્પેમ ફોલ્ડરમાં જતો રહે છે. એટલે પરિણામે આપણે એને સ્પેમ ફોલ્ડરને આપણે ક્યારેય ટચ નથી કરતા હોતા, અને અમે સ્પેમ ફોલ્ડરને ક્યારેય ટચ નથી કરવાનું, એને એ બધા મેલને ડિલીટ જ કરવાના હોય છે. પરંતુ આપણે સતત એ સંદર્ભે જાગૃત રહેવાની જરૂર છે. જી બિરેન. અત્યંત જરૂર છે આવા મેલ્સ, આવા મેસેજીસ, આવા ફ્રોડ કોલ્સથી અલગ અલગ રીતે છેતરપિંડી આચરવામાં આવતી હોય, અને તે જ અંતર્ગત સાયબર અવેરનેસ લોકોમાં આવે તે માટે અમે અઠવાડિયાના અંતે, એટલે કે રવિવારે, આવા ટોક શો, આવા એપિસોડ લઈ અને અલગ અલગ માહિતી સાથે આપ સુધી પહોંચતા હોય છે. આવા તમામ પ્રકારના કિસ્સાઓ જે બની રહ્યા હોય પ્રકાશિત કરીએ. પ્રકાશિત થયા બાદ એ પ્રકારે કઈ પ્રકારે ધ્યાન રાખવું જોઈએ તે અંતર્ગત મયુર વિશેષ નોલેજ, વિશેષ માહિતી આપે છે. દર રવિવારે આવા સાયબર અવેરનેસના ટોક શો એક એપિસોડ કરતા હોય છે. મિત્રો, અલગ અલગ કિસ્સાઓ પ્રકાશિત થતા હોય અને તે અંતર્ગત કઈ રીતે તમારે સચેત અને સાવચેત રહેવું જોઈએ તે અંતરની ચર્ચાઓ જાણવા માટે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.